નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ. તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમનો જન્મ 31/8/1920 અને અવસાન 13/11/2001 થયું હતું. ચંદ્રકાંત પંડ્યા મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી અને સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક સેવા ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. બાનો ભીખુ ભાગ 1-2, સુદામાએ દીઠી દ્વારામતી, યુરોપ પ્રવાસ, ઘડીક સંગ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન, અમેરિકા પ્રવાસ એ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે. અહીંયા એક સરસ મજાનો આત્મકથાખંડ છે. એ આત્મકથાખંડની અંદર જોઈએ તો ચોપડાની ઇન્દ્રજાળ, ચોપડો એટલે કે હિસાબ રાખવાની નોંધપોથી, અને ઇન્દ્રજાળ એટલે કે કાવતરું, હિસાબમાં છેતરપિંડી કરવી તે. તો અહીંયા લેખક છે એ શાહુકારો દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજાના થતા શોષણની વાત ભીખુના પાત્ર દ્વારા રજૂ કરી છે. ગરીબ પ્રજા ક્યારેય દેણામાંથી છટકી ન શકે એવી શાહુકારાના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી છે. મુદ્દલ પર ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી હોય છે કે આ ગરીબ પ્રજા બધી રીતે પાયમાલ થઈ જાય છે. ભીખુએ આ પરિસ્થિતિ બાળપણમાં જોયેલી. ભીખુના માતા પિતાએ પણ ચોપડાની આવી જ ઇન્દ્રજાળ જીવલાના જીવનમાં બિછાવી હતી. તેમ છતાં જીવલો શાહુકારના પુત્ર ભીખુ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખતો હતો. ભીખુએ જણાવ્યું કે જીવલાએ કરજપેટે લીધેલા 300 રૂપિયા પર ચોપડાની ઇન્દ્રજાળે ઘણું બધું વ્યાજ ચડાવી દીધું હતું અને આ કરજ યોગ્ય ન લાગતા ભીખુએ જીવલાને માથે ચડેલા વ્યાજના ચોપડાના પાના ફાડી નાખ્યા અને ચોપડાની ઇન્દ્રજાળમાંથી તેમને મુક્ત કરે છે. તો આ આખી વાત ખૂબ જ સરસ પ્રતીકો, વર્ણનો, અલંકારો અને વ્યાકરણના દ્રષ્ટિએ સરસ રચનાત્મક રીતે આ પાઠનું વર્ણન અહીંયા લેખકે કરેલું છે. અને એ સમયની જે વર્તમાન પરિસ્થિતિ છે એ પણ આપણી સામે ઊભી થાય છે. એ સમયનું જે વર્ણન, એ સમયનું જે સસ્તાપણું અને સોંઘવારી, એના દર્શન તો થાય જ છે. સાથે સાથે માનવતાની મહેક પણ આ પાઠમાં આપણને જોવા મળે છે. ગરીબ પ્રજા અથવા તો ગરીબ માણસ કેટલો ઉદાર હોય છે તેના પણ અહીંયા દર્શન થાય છે. એ સમયની ખેતી, એ સમયના શાહુકારો, એનું વર્ણન પણ અહીંયા થાય છે. એ સમયે કેવી રખાવટ હતી એ પણ આપણને આ પાઠમાં જોવા મળે છે કે લેખક જ્યારે નાના છે ત્યારે એ કેવી રીતે પોતે બધી જવાબદારી નિભાવે છે અને સમાજનું જે વર્તન છે એ વર્તન પણ અહીંયા આપણને દેખાઈ આવે છે. ત્યારે આપણને થાય છે કે ભારત દેશ ગુલામીમાંથી મુક્ત થયો છતાં હજી માનસિક ગુલામીમાંથી એ મુક્ત થયો નથી. વ્યક્તિ પોતે પોતાના માનસિક મનોવલણોમાં એટલો એનો ગુલામ થાય છે કે તે એ પોતાની વિચારધારાને તોડી શકતો નથી અને એ વિચારથી બીજું કોઈ સ્વતંત્ર વિચાર, બીજાના હિત માટેનો વિચાર એ કરી શકતો નથી. તો આપણે આ પાઠની શરૂઆત કરીએ. ત્યારે શાહુકારો ગરીબ પ્રજાને, એટલે કે જે શાહુકારો
એટલે એવા કે જે લોકો થોડા પૈસા લે છે. શાહુકારો છે એ ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. જે શાહુકારો છે, જે જમીન જાયદાદ જેમની પાસે છે, જેમની પાસે પૈસા છે, અને એ લોકો જે ગરીબ પ્રજા છે, જે ગરીબ ખેડૂતો છે, એ ખેડૂતોને વ્યાજ પેટે વાપરવા માટે ઉધાર પૈસા આપતા વ્યાજમાં, અને દર મહિને એનું વ્યાજ ભરવાનું થતું, અને છેલ્લે એનું મૂડી પણ એમને આપવી પડતી. તો આવા જે ગરીબ અજ્ઞાન વિરોધી શબ્દ છે. ગરીબ તો અમીર, સમાનાર્થી શબ્દ ગરીબ તો નિર્ધન, એવી જ રીતે અજ્ઞાન શબ્દનો વિરોધી જ્ઞાન. તો આવા જે ખેડૂતો છે એનું શોષણ એ સમયમાં શાહુકારો કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો. એ સમયે એવી કોઈ રાહતો મળતી નહીં કે જેની અંદર આ ગરીબ પ્રજાનું કંઈક ભલું થાય, એ લોકો કંઈક પોતે પોતાની મૂંઝવણ દૂર કરી શકે, એવો કોઈ અનુભવ એ સમયે, એવો કોઈ કાયદો એ સમયે હતો નહીં. તેમાં દેશી રાજ્યોમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. જ્યારે એ સમયે આપણા દેશી રજવાડાઓ ચાલતા હતા, અને એ દેશી રજવાડાઓના જે શાહુકારો હતા, એ શાહુકારોને તો આ સમયની જે પરિસ્થિતિ છે એમાં ઘી કેળા જ ખાવા મળતા હતા. એટલે એ શોષણખોરો તરીકે અહીંયા લેખક એને ઓળખાવ્યા છે. શોષણખોરો એટલે કે ચોપડા, એટલે કે હિસાબ રાખવા માટેના નોંધપોથી. ત્યાર પછી છે શોષણખોર, એટલે કે ગરીબોનું શોષણ કરનાર. એ જે ગરીબ પ્રજાનું શોષણ કરનાર હતા એની વાત અહીંયા કરે છે કે એ લોકોને તો ઘી કેળા હતા, એટલે ખૂબ જ જલસા હતા. રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડમાસને ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. એ કહે છે કે જ્યાં શોષણખોરો હતા, એ પછી જે રાજાઓ અને એની નીચેના જે અમલદારો હતા, એ અમલદારો એમનો જે જુલ્મને ચડી જાય એવું આ શોષણખોરોનું રાજ હતું. એટલે કે જુલ્મ એટલે કે ત્રાસ, શરીફ એટલે કે પ્રતિષ્ઠિત, આબરૂદાર, ડાકુ એટલે કે ધાડપાડું લૂંટારાઓ. આ જે શોષણખોરો હતા એની ધાક અને એનો જુલ્મ એટલો બધો હતો કે રાજા અને અમલદારોને પણ ચડી જાય. અને આ એક શરીફ એટલે કે પ્રતિષ્ઠિત ડાકુઓ હતા કે સમાજમાં એનું માન, મોભો, મર્તબો હતા, એ ખૂબ એની પ્રતિષ્ઠા હતી, ઇજ્જત હતી, પણ એમના કામ છે એ પ્રતિષ્ઠિત નહોતા. પ્રતિષ્ઠિત વ્યક્તિને છાજે એવા નહોતા, શોભે એવા નહોતા. અને આ જે શરીફ ડાકુઓ છે એ પોતાની લૂંટ ગરીબ પ્રજાઓના હાડમાંસને ચૂંથવામાં જરાય અરેરાટી અનુભવતા નહોતા. એટલા નિર્દય હતા કે આ દેખાતી ગરીબ પ્રજા, એનું જીવન જોઈએ તો આપણને જોઈને અરેરાટી થઈ જાય, કમકમા આવી જાય, પણ છતાંય એને સહેજ પણ એવો દુઃખનો અનુભવ થતો નહોતો. કચડાયેલી પ્રજાનું કોઈ ધણી ધોરી નહોતું. કચડાયેલી એટલે કે આ જે શોષણનો ભોગ બનનાર, શોષણ સહન કરનાર એવી જે આ ગરીબ કચડાયેલી પ્રજા હતી કે જે આ શોષણખોરોના ત્રાસ નીચે દબાયેલી હતી, આવી પ્રજાનો કોઈ ધણી ધોરી એટલે કે કોઈ એનો માલિક નહોતો. ધણી ધોરી એટલે કચડાયેલી એટલે કે દબાયેલી, એનો કોઈ ધણી ધોરી નહોતો. રાંકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાંય બદતર જીવન જીવતી. રાંકડી એટલે કે ગરીબ, એકદમ ગરીબ પ્રજા, રંક પ્રજા, સમાનાર્થી શબ્દ આવી શકે. ગરીબ એટલે કે રંક, રાંકડી, નિર્ધન. લંગોટિયા એટલે કે એટલા ગરીબ હતા કે માત્ર લંગોટ પહેરી રહેતા, ઉપર પહેરવા માટે બીજું વસ્ત્ર પણ નહોતું, એટલી હદે ગરીબાઈ. અને બદતર એટલે ખરાબ, એટલું ખરાબ જીવન
એ જીવતા હતા. આ જે ગરીબ પ્રજા છે તે. સાથે સાથે તમે અહીંયા શબ્દાર્થ નોંધતા જજો અને જોડણીના જે શબ્દો છે ગરીબ, રાની પરજ, ઋણ રાહત, શોષણખોર, શરીફ, ચૂંથવામાં, ધણી ધોરી, લંગોટિયા આવી જોડણીના શબ્દો પણ નોંધતા જશો. ઉજ્જડ જમીનમાં થોડુંક ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, તગડું, તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગુ. એક તો જમીન એવી કંઈ ઉપજાવ હતી નહીં, ફળદ્રુપ હતી નહીં, ઉજ્જડ જમીન હતી. એ જે પ્રદેશની વાત લેખક કહે છે એ પ્રદેશ સાવ ઉજ્જડ હતો કે જેની અંદર કોઈ પાક સારી પ્રમાણમાં થઈ શકે નહીં. તો આવી ઉજ્જડ જમીનમાં થોડું ઘણું કંઈક અનાજ પકાવવામાં આવતું, વાવવામાં આવતું અને એમાંય જે કંઈ આવે તેમાંથી રાજાને આપવાનું, અમલદારોને આપવાનું, ધગડું, તલાટીને ભૂવો. ધગડું એટલે કે પોલીસ પસાયતો. તલાટી એટલે કે મહેસૂલ વસૂલ કરનાર સરકારી કર્મચારી. ભૂવો એટલે કે ભૂત કાઢનાર. તો એને લાગો આપવામાં આવતો. લાગો એટલે કે એનો હક એ આપવામાં આવતો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલું. અને આ જે શાહુકાર છે, આ જે લેણદાર છે, એ જે ગરીબ પ્રજા એ એક તો પોતે આ બધાને આપે તો ખરા જ પોતાનું, પણ બધું કામ પડતું મૂકીને પણ એના ઘરનું મફતમાં કામ કરવા જતું, મજૂરી કરવા જવી પડતી. વેઠ કરવી એટલે મજૂરી કરવી. એ કરવા પણ બંધાયેલા હતા, કારણ કે એમની પાસેથી એમણે પૈસા લીધા હોય તો વેઠ પણ કરવાની. ગુલામથી પર બદતર જિંદગી એ જીવે. ગુલામ એટલે કે એકદમ પૈસા લીધા વગરનો કામ કરનારો નોકર, એને આપણે ગુલામ કહીએ છીએ. સામાન્ય રીતે નોકર એટલે એવો નોકર કે જેને આપણે પૈસા આપીએ તો એને આપણે નોકર કહીએ છીએ. પણ અહીંયા ગુલામ એટલે કે પૈસા લીધા વગર કામ કરી આપનાર. તો એને એવા જે ગરીબ લોકો છે, જે ગુલામ છે, એ ખૂબ બદતર જિંદગી જીવતા હોય છે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. જે ઉજળા એટલે કે ઉચ્ચ વર્ગના, ઉચ્ચ જ્ઞાતિના, એ સમય પણ એવો હતો કે નાત જાતનો ભેદભાવ, અસ્પૃશ્યતાનું વાત એ સમયમાં હતી. એટલે ગરીબ લોકો જે નીચલા વર્ણના લોકો છે એની વાત પણ એને પણ કોઈ અડતા નહીં, છૂત અછૂતની ભાવનાઓ રાખાતી. તો જે ઉચ્ચ વર્ણના લોકો છે, જે ભણેલા ગણેલા છે, કારણ કે જે ઉચ્ચ વર્ણના છે એ લોકોને જ ભણવાનો અધિકાર હતો એવું માનવામાં આવતું. અને જે નિમ્ન અને પછાત વર્ગના છે એ જ્ઞાતિના બાળકને કે એ લોકોને શાળામાં બેસવાનો પણ અધિકાર અપાતો નહીં. એટલે એવા જે લોકો છે એની લાચારીનો લાભ ઉઠાવતું કોણ? તો કે આ જે ઉજળા અને ઉચ્ચ વર્ણના લોકો છે એ. અને એ લોકોનું ગણિત કેવું હતું? તો કે 17 પંચા 95નું ગણિત ગણનાર શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. આ જે શાહુકાર હતું, એક માર્ક્સની અંદર એવો પ્રશ્ન પૂછાય કે શાહુકારોનું ગણિત કેવું હતું? તો 17 પંચા 95. એટલે એ પોતે એની પાસેથી ઉધાર લેનારના પૈસા પૂરા થાય જ નહીં, એનું લેણું ચાલુ રહે અને વધતું જ જાય એવા પ્રકારનું ગણિત રાખનાર આ શાહુકારો હતા. એ ચોપડાની એની ઇન્દ્રજાળ એટલે ચોપડો એટલે કે પોતે જે હિસાબ રાખવાની નોંધ પોથી છે એની અંદર ઇન્દ્રજાળ એટલે એવું કાવતરું બનાવી રાખતા કે જે માણસે એની પાસેથી પૈસા લીધા છે એ લેણદાર એની પોતાની 7 પેઢી પણ એ કરજ મુક્ત થઈ શકે નહીં, એના પૈસા પાછા જ ના આપી શકે. વ્યાજ જ એવી રીતે એની વ્યાજની ગણતરી થતી કે એ ગરીબ માણસ છે એ પોતા ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકે નહીં. તો લેખક છે એના પિતાજી શાહુકારી કરતા હતા. મારા પિતાજીને શાહુકારી કરી
પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. થોડું ઘણું ભણેલા હતા, હિસાબ કિતાબ આવડતો હતો. આ ગરીબ પ્રજાનું એક ગરીબાઈનું કારણ એ પણ હતું કે એ લોકોની પાસે સાક્ષરતા નહોતી, અક્ષર જ્ઞાન નહોતું, આંકડાકીય માહિતી નહોતી, કોઈ કાયદાકીય જ્ઞાન નહોતું, અને એનો જ લાભ આ ભણેલ ગણેલ જે શાહુકારો છે એ ઉઠાવતા હતા. લેખક છે એના પિતાજી પણ શાહુકાર હતા, અને એમને પોતે શાહુકારનો જે રસ્તો બતાવનાર એના ભાઈબંધ હતા. કિમિયો, કિમિયો એટલે કે ઉપાય, ગુપ્ત કળા, સરળતાથી પૈસા કમાવાની એક કળા. અહીંયા આગળ આપણે જોઈએ કે ગુલામ શબ્દનો અર્થ થાય છે કશો બદલો લીધા વિના કામ કરતો નોકર. લાચારી એટલે કે વિવશતા. તો લેખકના પિતાજી પણ આ શાહુકારીનું કામ કરતા હતા, એને આ રસ્તો એના ભાઈબંધે બતાવેલો. પછી એટલે લોભે લોભે ખેતી સાથે તેઓ ધીર ધારનો ધંધો પણ કરતા હતા. લોભે લોભે એટલે સમાસ છે, દ્વંદ્વ સમાસ. એ લોભ એને લાગ્યો, લાલચ લાગી, અને એ લાલચને કારણે તે ધીર ધારનો ધંધો એટલે કે વ્યાજે નાણાં આપવાનો ધંધો કરતા હતા. ખેતી પણ સાથે સાથે તેઓ કરતા હતા, અને કામ પણ પોતે આ ધીરધારનું કરતા હતા. પિતાજીને હાવકાર કહીને જ સૌ બોલાવે. હાવકાર એટલે કે શાહુકાર, તળપદો શબ્દ છે હાવકાર, એનો શિષ્ટ અર્થ થાય છે શાહુકાર. એક માર્ક્સમાં એવો પૂછાય કે લેખકના પિતાજીને શાહુકારી કરવાનું કામ કોણે બતાવેલું? તો એના ભાઈબંધે. એવું પણ પૂછી શકાય કે લેખકના પિતાજીને બધા શું કહીને બોલાવતા? તો હાવકાર. આગળ એવો પ્રશ્ન પૂછી શકાય કે જે કંઈ ખેડૂત છે એ જે કંઈ વાવે એમાંથી કોને કોને લાગો આપવામાં આવતો? તો રાજા, અમલદાર, તગડું, તલાટી, ભૂવો અને શાહુકાર, આ સૌને લાગો આપવામાં આવતું. એટલે લેખકના પિતાજી શાહુકારીનું કામ કરતા હતા, સાથે ખેતી પણ કરતા હતા, અને સૌ લોકો તેને હાવકાર કહીને બોલાવતા હતા. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. લેખક છે એના પિતાજી મૃત્યુ પામે છે. એટલે મૃત્યુ પામતા એનું ગણોત એટલે કે જમીનદાર અને ખેડૂત વચ્ચે થતો સાથનો લેખ, એટલે કે ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલા પિતા ભાડું આપવાનો લેખ, એને ખેડનાર કે એની દેખભાળ રાખનાર કોઈ હતું નહીં. એટલે અમે મૂળ શેઠને જ સોંપી દીધી. લેખકના પિતાજીએ જે જમીન લાવ્યા હતા વાવવા માટે, અને એ વાવવાની જમીન બીજાને આપવાની વાવવા માટે, તો આ બધો વહીવટ કરનાર હવે કોઈ હતું નહીં. એટલે ખેતીનું કામ હવે લેખકને બંધ કરવું પડે તેમ હતું. એટલે ગણોત શબ્દનો અર્થ તમે નોંધી લો. ગણોતે એટલે કે જમીન અને ખેડૂત વચ્ચે, જમીનદાર અને ખેડૂત વચ્ચે થતો સાથનો લેખ, એ કોઈ હતું નહીં. એટલે એ આપી દે છે. દેખભાળ એટલે સાર સંભાળ કરનાર કોઈ હતું નહીં. એટલે એનો જે મૂળ શેઠ હતો એને આ જમીન આપી દે છે. હવે ગુજરાનના સાધન તરીકે દૂજાણું ને પિતાજીની ઉઘરાણી, આ બે જ રહ્યા. ગુજરાન એટલે કે ભરણ પોષણ. લેખક છે અને એના જે ભાઈ ભાંડુ અને એની માતા, આ બધાનું ગુજરાન છે, જીવન છે, એ હવે શેના આધારે થાય? તો એના ગુજરાન માટે માત્ર દૂજાણું એટલે કે ગાય ભેંસ અને પિતાજીની ઉઘરાણી. પિતાજીએ જે ગરીબ લોકોને આપ્યા હતા પૈસા વ્યાજે, એ લોકોનું દર મહિને જે વ્યાજ આવે એ વ્યાજમાંથી આ લેખકના કુટુંબનું ભરણ પોષણ થાય, એ રીતની હવે એ જ વસ્તુ રહી હતી. ઉઘરાણી એટલે કે લેણા પેટે નીકળતા નાણાંની વારા ઘડીએ કરવામાં આવતી માંગ. દર મહિને જે વ્યાજ આવે તેની વાત અહીંયા છે. ઉઘરાણી એટલે વારા આવતા માંગ. અને દૂજાણું એટલે દૂધ દેતું ઢોર. આ રીતનો જ એનો હવે ઉપાય હતો. વિધવા બા
અને માથે 2 નાના દીકરા અને 1 નાની દીકરી, ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. એટલે લેખક પોતે 2 ભાઈ ને 1 બેન એટલે 3 જણા પોતે અને પિતાજીના જે 2-3 બહેનો હતી એ બહેનોનો જે વ્યવહાર છે મામેરાનો કે વગેરે, આ બધો જ વ્યવહાર હવે બાને કરવાનો હતો. જે વિધવા બા છે એના માટે આ બધા જ વ્યવહારનું વજન ભાર એમની ઉપર આવી પડે છે. એક નાનું ખેતર બાપુજીને નામે હતું તે બહુ ઉપજાઉ નહીં. એક નાનું ખેતર તો એના પિતાજીનું પોતાનું જ હતું, પણ તે બહુ ઉપજાઉ નહોતું. ઉપજાઉ એટલે કે ઉપજ કરનારું, વ્યવહાર એટલે કે પરસ્પર આપવા લેવાનો સંબંધ, એટલે એ જે છે એ બહુ સારું નહોતું, ઉપજાઉ ફળદ્રુપ નહોતું ખેતર કે જેમાંથી એનું ગુજરાન સારી રીતે નીકળી શક્યું. એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાશને કારણે વેચી દેવું પડ્યું. જ્યારે બહેનના લગ્ન થાય છે ત્યારે એ નાનકડું ખેતર છે એ પણ વેચાઈ જાય છે. એટલે હવે લેખકને ઘરે ગુજરાન ચલાવવા માટે માત્ર ઉઘરાણી અને દૂજાણું આ 2 જ સાધન બચે છે. એવો 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે ખેતર લેખકે ખેતર શા માટે વેચવું પડ્યું? તો બેનના લગ્ન માટે આર્થિક સંકળામણને કારણે એ ખેતર વેચવું પડ્યું. બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે, કદી જંપીને ન બેસે, કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે, ત્યારે માંડ 2 ટક રોટલા મળે. એ સમયે ઘણી સોંઘવારી હતી, છતાં પણ પૈસાની તંગી હતી. એટલે લેખક કહે છે કે જે આ કંઈ ઉઘરાણીના પૈસા હતા, આ ઉપરાંત એ જે કંઈ દૂજાણું હતું, છતાં પણ આ બધાનું ભરણ પોષણ થતું નહીં. એટલે બા છે એ ક્યારેક કોઈકના ઘરે રસોઈ કરવા જતી, ત્યારે માંડ 2 ટકના રોટલા ભેગા થતા. બાપુજી શાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. કહેવાય કે શાહુકાર, પણ ઘરે કોઈ પ્રકારની બચત એમણે મૂકી નહોતી. ઘરે કોઈ એવા પ્રકારના પૈસા એમણે મૂક્યા નહોતા. એ જમાનો પણ સોંગારતનો. સોંગારતનો એટલે કે સસ્તો. એ સમય પણ એવો હતો કે સસ્તું બધું મળતું હતું, પણ એની સામે પૈસા પણ નહોતા. એટલે લેખક છે એનું ઘરમાં ખૂબ આર્થિક સંકટ અહીંયા જોવા મળે છે. 10 રૂપિયે હારો ભાર, એટલે 10 રૂપિયા તમે આપો તો એ 10 રૂપિયામાં હારો એટલે કે 6 મણ, એટલે કે અત્યારના 120 કિલો. 10 રૂપિયામાં 120 કિલો ભાત મળતા હતા. તો આ રીતનું લેખક છે કહે છે કે સોંઘવારી તો હતી પણ પૈસા હતા નહીં. અને એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા તો બાને 9 નેજા પડ્યા. એ કહે છે કે આ બધું સસ્તું ખરું પણ પૈસા નહોતા, એટલે કંઈ બચત થતી નહીં. અને આ આખા કુટુંબનો બોજો એટલે કે વ્યવહાર સાચવવાની જવાબદારી એ એકલા બાના હાથે હતી. એટલે એ ઊંચકતા તો બાને બહુ 9 નેજા પડ્યા, એટલે કે ખૂબ જ તકલીફ પડી. દીકરામાં હું મોટો, એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. લેખક છે એ બધા ભાંડુમાં મોટા હતા, એટલે જે કંઈ આજુબાજુના ગામમાં ગરીબ ખેડૂતોને વ્યાજ માટે પૈસા આપેલા, એ બધા જ દેણદારો માટે ઉઘરાણી કરવા માટે લેખક જતા. દેણદારો એટલે કે કરજદાર, અને પ્રમાણિક એટલે કે ઈમાનદાર, વિશ્વાસપાત્ર. તો આજુબાજુના ગામમાં ઉઘરાણી કરવા માટે લેખકને જ જવું પડતું. પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. એ સમયે પણ એવો હતો કે ઉપરાઉપરી વર્ષો ખરાબ ગયા, એટલે જે ઉધાર લઈ જનારા લોકો છે એ રોકડ રકમ કશી આપી શકે નહીં. ક્યારેક થોડુંક ઘણું આપે, પણ એ થોડા ઘણામાં તો લેખકના કુટુંબની જે આપદા છે, તકલીફ છે,
એ ન પડે લેખકને, એટલે થોડું ઘણું એનું ગુજરાન ચાલી જાય લેખકનું, એટલા માટે ખાતર એટલે અહીંયા ખેતરમાં નાખવાનું નહીં, પણ અહીંયા ખાતર એટલે કે માટે. લેણદાર એટલે કે કરજ વસૂલ કરનાર, ખાતર એટલે કે માટે, લેણું એટલે કે આપેલું પાછું લેવું તે, તો એના માટે એ આપી જતા. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈ લે, પણ જે મળે તે વ્યાજ પેટે ભરી દેતા. આ જે ગરીબ પ્રજા છે એ ખૂબ પ્રમાણિક હતી, એવી આગળ વાત આવી. એટલી હદે પ્રમાણિક કે પોતે ખાવામાં પેટે પાટા બાંધી લે, એટલે કરકસર કરે, ભૂખમરો બેઠી પણ જે આછું પાતળું થોડું ઘણું કંઈ હતું આછું પાતળું, એ દ્વંદ્વ સમાસ છે, તો એ લેખકને વ્યાજ પેટે આપી જતા. ધરમપુરથી 5 માઇલ દૂર મરઘમાળ ગામે રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળ્યું. એ મરઘમાળ નામનું જે ગામ છે, ત્યાં એક અત્યંત ગરીબ રાની પરજ એટલે એકદમ ગરીબ અને નીચલી કોમના જે જીવલો હતો, એણે જીવલા નામના ખેડૂત પાસે લેવાના નીકળતા હતા. લેણું એટલે કે પૈસા લેવાના નીકળતા હોય, તો એવા પૈસા લેવા માટેના નીકળતા હતા, આપેલા પૈસા પાછા લેવાના. પણ કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. કાંઠા વર્ષો એટલે કે ફસલની દ્રષ્ટિએ ખરાબ, કાંઠા વર્ષો એટલે કે ખરાબ દ્રષ્ટો, કપરું એટલે કે મુશ્કેલ, કઠિન થઈ જવું. એટલે જીવલો નામનો જે ખેડૂત છે એની પરિસ્થિતિ પણ બહુ ખરાબ હતી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. એ સમય એવો હતો કે વ્યાજ માટેના પૈસા નહોતા, પણ એના માટેની કંઈક વસ્તુ એ આપી જાય, જેથી કરીને એ વ્યાજમાં ગણી લેવાય. તો એ સમયે જ્યારે લેખકના પિતાજી નથી અને આ જીવલાનું પરિસ્થિતિ ખરાબ છે, ત્યારે એ એટલો પ્રામાણિક છે કે આ પોતાનો જે શાહુકાર છે એમના ઘરમાં તકલીફ ના પડે, એટલે એ લાકડા, ડાંગર, કઠોળ વગેરે જે જરૂરિયાતની વસ્તુઓ છે એ વ્યાજના બદલે વ્યાજ પેટે ભરે, એટલે કે વ્યાજ પેટે ચૂકવવું, દેવું, એ રીતનું એ આપી જતા હતા. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાવકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ, એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ, એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ હતો. એ જીવલોનું જે આ બધા વસ્તુઓ આપવા પાછળનું કારણ, એનું વિચારધારા એ હતી કે હાવકાર એટલે કે શાહુકાર, પોયરા એટલે કે છોકરો, શાહુકારના છોકરાને આપદા એટલે કે તકલીફ, મુશ્કેલી ન પડવી જોઈએ, એવી ભાવનાથી કંઈક ને કંઈક તો આપવું જ જોઈએ એવું માનનારો જીવલો છે એ દાનતનો શુદ્ધ હતો. દાનતનું શુદ્ધ હોવું એટલે કે મનની વૃત્તિ છે એ ચોખ્ખી હોવી, એ એવું ચોખ્ખું શુદ્ધ દાનતનો હતો. એટલા માટે એ આપતો હતો. એવું પૂછાય કે એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે આ જીવલો છે એ એની દાનત કેવી હતી, અથવા તો શા માટે એ લેખકના કુટુંબને મદદ કરતો હતો. તો હાવકારના પોયરાને આપદા ન પડવી જોઈએ, અને એટલા માટે એ બધી મદદ કરતો હતો. અને જીવલો અવારનવાર ઘેર આવતો, મારા પર પુષ્કળ પ્રેમ, શેરડી, બોર, જાંબુ, કેરી આવું કંઈ ને કંઈ મારા માટે લાવે. જીવલો છે એના ખેતરમાં જે કંઈ વાવ્યું હોય એ લેખકના આ નાનકડા છોકરા માટે એ બધું જ લાવતા હતા. શાહુકારના છોકરો છે જે લેખક, એમના માટે એ લાવતા હતા. લેખક ઉપર જીવલાને પુષ્કળ પ્રેમ છે. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. હેર એટલે કે ઘર, હેર એટલે શહેર. જે છોકરો છે જીવલાનો, એનું નામ છે ગોવિંદ. એ ગોવિંદ પણ કંઈક ને કંઈક એ જોવાની લાલચમાં એ જીવલાની સાથે આવે. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ગોવિંદ છે
એનો પહેરવેશ કેવો હતો? તો નાનકડી એવી લંગોટી અને મહેલું ઘેલું એકદમ ગંદુ, જીર્ણ એટલે કે ફાટેલું, ડગલું એટલે કે નાનકડો એવો એક શર્ટ, જીર્ણ ફાટી ગયેલું, ડગલું એટલે કે નાનું અંગરખું, લાલસા, મહેલું એટલે કે મલિન, ગંદુ, એ લઈને આવતા. બાપુ ગુજરી ગયા પછી શરીર છે એ હાડપિંજર જેવું રહેતું. એટલે જીવલો છે એ અવારનવાર લેખકના ઘરે આવતો એના છોકરા ગોવિંદને લઈ. ગોવિંદને લાલચ હતી એ શહેર જોવાની અને એમના લેખકનું ઘર જોવાની પણ એમને લાલચ હતી. તો એ જોવા માટે એ આવતો ત્યારે એનો જે પહેરવેશ છે એ નાનકડું લંગોટી, મહેલું જીર્ણ ડગલું, એ એનો પોશાક. અને જીવલો છે એ પણ કેવો લાગતો હતો? તો જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, હાડપિંજર જેવો. ખખડી ગયેલો એટલે કે કૃશ થઈ ગયેલો, નબળો પડી ગયેલો. હાડપિંજર જેવો એટલે માંસ ચામડા વિનાનું હાડકાનું માળખું હોય તેવો તદ્દન કૃશ, એવો એ જીવલો થયો હતો મજૂરી કરી કરીને. તો એનો પુત્ર ગરીબડો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. એનો પુત્ર જે ગોવિંદ છે એ તો એટલો ગરીબ દેખાતો હતો, અડધો નગ્ન હતો અને દરિદ્રતાને પણ શરમ આવે એવો હતો. એટલે અત્યંત દયનીય પરિસ્થિતિ આ જીવલાની હતી. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું એકમાત્ર જોયા કરતો. વફાદારી એટલે કે એની ઈમાનદારી. એને આ લેખક છે એ મૂંગા એના સાક્ષી છે, એના સબૂત છે. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરગમાળના જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા. આ મરગમાળમાં જીવલો રહેતો તો એ સિવાય પણ બીજા બે એવા ખેડૂતો હતા ત્યાં લેખકને ઉઘરાણી માટે જવાનું હતું. તેઓ જીવલાની સરખામણીમાં જરાક ઠીક સ્થિતિના કહેવાય. જીવલા કરતાં એની પરિસ્થિતિ થોડીક સારી હતી. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તો તદ્દન ભાંગી ગયેલો. પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો. એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. લેખક છે એ કહેતા કે બીજા લોકો પાસેથી તો સમયસર પૈસા મળતા, પણ આ જીવલાને એક તો પૈસા લીધા, એમાં એની પત્ની મૃત્યુ પામી, એટલે ફરી પાછી એના 12માની વિધિ કરવા માટે બીજા શાહુકાર પાસેથી પૈસા લીધા. એટલે જીવલા ઉપર કડક એટલે કે એકદમ વધારે મજબૂતાઈથી એની ઉઘરાણી થતી હતી. એટલે લેખક કહે છે કે એની કડક ઉઘરાણીને કારણે જીવલો છે એ કશું કરી શકતો નહીં અને લેખકને પણ સમયસર પૈસા આપી શકતો નહીં, પણ પોતે હતો એ શુદ્ધ દાનતનો. એટલે આ રીતની વાત અહીંયા લેખક આપણને જણાવે છે. હવે પછીનો આગળનો પાઠ આપણે પછીના તાસમાં જોઈશું. આભાર.